બોલાય નહીં ઉભો રહી જાય અને હડેલા નાળિયેર નો ઘા કરે નાગણી બની ડંકી નો થાય આજ તો ઓટાર બાપ કાલ નો ઓટાર બોલે ને હો બાપ આજનો ઓછાવો બાપ કાલ નો ઓછાવો નો તો માન્ય બાપ તારી મેલડી આવી બાપ ગોળી લે ગોળી હો બાપ ગોળી ને આવતી વખતે કાયતરા કઢાવવાના હોય આવતા વર્ષે કાયતરા કઢાવવાના હોય છે થોડી યાર બોલે એક દાદા સુમન બાપ ટુકડા નો ભાંગી નાખે તો જેસર વાળે અહીંયા જ વાળે નો અને તેજી બાપ નર્મદા ના કહેવાય બાપ જેસુજીના કાંઠે ઉભા રહે ફોટા પાડો ને બાપ કોઈ હોય નો જેવો છોકરા બેન દેજો બાપ નર્મદા છોકરા કરાયેલા આમાં એ આજો એક વાર કે બીજી વાર કે નહીં બાપ આવી વખતે આવી રીતે ચડાઈ ગયો એટલે કહેવાય ને અગાઉ કહી દો બાપ હા મને હા અમારા ઓગેશભાઈ ની તો કીડિયાર ઉપર આવી જશે બહુ રેડી કામ થાય છે ભાઈ બાપા સીતારામ ગ્રુપ છે આપણે દર વખતે શ્રીફળ મૂકીએ છીએ પાછું આ નવીન કાઢ્યું છે આ પેકિંગ આને હોલ પાડીને થોડુંક વેરીને મૂકી દેવાનું
એટલે ઓછામાં ઓછો 1.5 મહિનો હાલે અને શ્રીફળ હોય તો વધારે હાલે છે. આનું હવે મુહૂર્ત કર્યું છે બાપા સીતારામ તરીકે. કામ બહુ સારું છે, પેકિંગ બહુ મસ્ત છે, પણ આમાં ભાઈઓની મહેનત નથી થઈ, ભાઈ કામ બરોબર. અને અંદર મૂકે છે અંદર ક્લિયર. જો ઓલા ભાઈ આયલા છે કોથળો લઈ, સેવા ફૂલ છે હંધેની. હા વિપુલભાઈ છે, એનું કામ બહુ સારું છે. કેમ્પની વાહ ટીંગાતે સેવા કરવા આવ્યા છે. અને હવે રીંગણાનું શાક, રોટલા, મસ્ત આશ્રમ છે, ગિરનારી આશ્રમ છે. આમ તો કોકને એમ તો 9 કિતા લઈને જતું, તો આપણું સેવા ફૂલ છે. એ ભાઈ અંદર બાવળિયા હાલો ભાઈ હવે કીડિયારું પૂરે છે, હવે થળીએ મૂકે છે. હા ભાઈ જો થોડુંક વેરે ને પછી અહીંયા મૂકી દેવાનું એટલે કીડીને ખબર પડી જાય. હા મારા અહીંયા મિલનભાઈ આમાં બધા કીડિયારો પૂરે છે. હા નકરી ઠેજલી પૂરી કરે છે, કેમ કે પૂરી કરવા દાવ્યા છે અમે અહીંયા. બીજું કઈ કરવાનું થતું નથી, સેવા કરવાની નીકળી. હા તો અહીંયા આશ્રમ આવી ગયું છે, હવે થોડુંક આગું છે. વિદેશી ફ્રૂટ છે. ના તો નકરા કા જ કરે. બોટલી ક્યાં ગઈ? ફોડી નાખી હમણાં. તારે હું કરી હવે તું એક તું તારું વેચ ને ભાઈ, પૂરું થઈ ગયો. હા ખોલી નાખે. વિકેટ વિકેટ મને દે. મને લે છે કા લઈને જવાની ભાઈ. નકરા કા કર્યા એ ભાઈ કાંઈ કર્યું નથી, સેવાનું કામ હસોડો નથી કર્યું. આ ભાઈ ના મેન રોડ બસ ને જો આમ થાકી જાય. હું ક્યાં ગિલોરી કાઢી હર હર મહાદેવ. ઓકે જય હિન્દ. હું હમણાં બધું વીખી ગમે ટીમમાં લેવો છો. મેચ રમવાનું ચાલુ કર્યું કીડિયારું પૂરી પૂરી. આ બાજુ બિલકુલ
આવી બોલ બધાને વાંધા વિડિયો ઉતારવાનો નથી આવતું તો પછી એક ફોટો આ વાહે એવો એક મસ્તી જવા મસ્તી હું દેખાડા કરે હા એને આસ્કી લઈ જાય એ કાળિયા ભાઈ મોડું તો આ જતો અહીંયા ઘર તો જા આવો જતો એ કે ડાકો મંગાવે છે એ ગબરી છે આવતો રહે ક્યાં હા આવડો બિસ્કિટ ક્યાં રાખ્યા છે બિસ્કિટ હાલો વાઇસ કેપ્ટન છે એ અત્યારે મને ખાસ બનાવી જોઈ રહ્યા છો અમારે રોટલા કરે છે 2 રોટલા એક્સ્ટ્રા ઓર્ડર પણ આવ્યો છે અમારા કાંતોબેન છે બધાથી મોટી ઉંમરના છે વડીલ અમારા વડીલ છે અમારા ભાણીબેન છે બધાને 5-5 ખાના પકાવે આમાં એક બે હોવું છે ને થોડી જમવું છે ને બધા તમે જોઈ લેજો એકદમ સારી બે હીરો જાય બે હેત નહીં છે કા બટેટો આનો ભાંગો હમણાં જો આવ્યા જ આવે બાબા એને ખાવું હોય તો આવે એમ ઘા કરો માં એ ઘા માં એને કોણ ના પાડે માવો છે માવો નિરાતે ખબર તો ખાય ઓલું ટોળું ઉડે જાવ ને એટલે એને કઈ દેશ ન ઉલશે આવી જાવ મસ્ત ભાઈ માવો છે માવો આવી જાય ડન જો એને માવો ખબર આવતો ઉભે હવે શાંતિ જીડી ભૂલતો નહીં ભૂલે ને બાપ તેથી ઊંધાનું સીધું થઈ મેળવી આજે કહું છું બાપ કાનમાં રાખીને બીજી વાર યાદ કરીએ બાપ અને જો બાપ યાદ આવે ને મેળવીને એક શ્રીફળ વધે અને જો બાપ તાર ઉભા કામ દેહોમાં બે જાવ બાબા બે જાવ આ ભાઈ આપણે જો 501 આપી લાલાભાઈને બતાવો હાલો બાપ
એની ગુજરા ઉપર તમે ગુલાબ જોવે રે અંદર જોવે ગુલાબ જોવે રે મોજીલા રે મામા મારા મોજ કરાવે રે મહાદેવ રે મહાદેવ રે પકડી લેવાનું દરિયા કાંઠેથી વાવડો કાપ્યો મેલડી કીધું બાપ ગામો ગામ નીકળ જો બાપ વાવડેની કપટ તો ખાલી ઢૂંઢું મોઢે માંડ તો વાદી જેવા સૂર ન કઢવું મેલડી નો કહેવાય હો તેથી વાદી જેવા સૂર કઢવતો તો હીર્યો અને હોળ ઓરેની લાસુડી પાથરીમાં નીકળે બાપ તેથી લાસુડીમાં ઘરે ભાઈ બી બોલી એ ભાઈ બી જે આ બોલની વગાડે ને બાપ એ વાઘરી નીચી હો હીરિયો વાઘરી છે બાપ હીરિયો વાઘરી છે પેલો વાઘરી નીચી બાપ હીરિયો વાઘરી છે એની ભાઈ બી હું બોલી હતી એ એટલી બોલી હતી બાપ તો મારી લાસોડી વાઘરી ને બાપ એની હીરિયારે પહોંચાયું હો તેથી ભાઈ બી હું કીધું ભાઈ બી મને મેળા ન બોલતા હો ભાઈ બેન એટલું કીધું મને ભેળા નહીં બોલતા પણ પવણું તો હીરિયાને પવણું હો તેથી બોલી તો ખરા પણ એટલું બોલી પણ પવણું તો એને તેથી 60 વર્ષના હીરિયાને ઘોડા ચડાવ્યું મેળડીએ કીધું તું એ મારા દીકરા 60 વર્ષનો થાત તને મેં વચન કીધું તું ને બાપ ચડાવ્યો ઘોડે હો બાપ એ મેળડીનું ખાતું કહેવાય મેરવાળા